95 આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું, અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે કે નહીં, હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચડ્યા હરક પદુડા, ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી માબેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન આવ્યા. હું તેથી કહેતો હતો કે વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચાતા આ વખત આ કોઈના નથી. જે રીતે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, કોંગ્રેસ એમની માનસિકતા, લોકો માટેની એમના વિચારો એમના જ નેતાઓના માધ્યમથી પ્રગટ કરી રહી છે. કોંગ્રેસે આ દેશની જનતા પર વારસાગત ટેક્સની વાત કરી. એમના સલાહકાર સામ પિત્રોડાએ એવું કીધું કે આ દેશની અંદર નાગરિકોની જે વારસાગત સંપત્તિ છે એની ઉપર 55% અધિકાર સરકારનો હોવો જોઈએ અને 45% એમની પાસે રહેવી જોઈએ. એનો મતલબ કે આ દેશની જનતાની એમના બાપ દાદાએ બચત કરેલી, એમના પરસેવાની કમાણીથી ભેગી કરેલી સંપત્તિ એ સરકારને અપાવીને એ સંપત્તિ પર એમના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ સમાજનો છે. તો આપ સમજી શકો છો, દેશની જનતા પણ સમજી શકે છે કે કોંગ્રેસ આ દેશના અસંખ્ય પરિવારોની વારસાગત સંપત્તિ છે એ હડપ કરી અને એ કોને આપવા માંગે છે. એમની માનસિકતા છતી થાય છે. વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને સહાનુભૂતિ જીતીને સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું, પરંતુ મિત્રો ક્યારેય ગરીબી હટી નથી. ગરીબીની સંખ્યા વધી છે. એમની કરણી અને કથની અલગ અલગ હતી. એ આ દેશની જનતાએ બહુ સારી રીતે જોયું છે. અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ. અમારા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી, એમના મહારાણી કૃષ્ણકુમારસિંહજી તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી, પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે. દેશની મહિલાઓને, એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કરિયાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી. એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજાને રજવાડાનો છે. એમણે ફક્ત હિન્દુત્વને અને આ દેશને જેમને બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે. એ વખતે પણ અમુક રજવાડાઓ વિલીન નહોતા થયા. આપ સૌ જાણો છો, જે રીતે મોગલો, નિજામ, રજાકારોએ જે રીતે દેશની જનતા પર વર્ષો સુધી અત્યાચારો ગુજાર્યા હતા, એને યાદ નથી કરતા. એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે. ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે વૈમનસ્ય ફેલાય, જ્ઞાતિવાદ ફેલાય, કોમવાદ ફેલાય, દેશમાં પ્રાંતવાદ ફેલાય. આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માંગે છે. ત્યારે દેશની શાણી જનતા 140 કરોડ દેશવાસીઓએ પોતાનું મન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે. અને આ પ્રકારના નિવેદનો આપનારા લોકોને પરિણામના દિવસે દેશની જનતા એમનું સ્થાન બતાવી દેશે. હું સ્પષ્ટ કહું છું કે પરસોત્તમભાઈ રૂપાલાથી જે કઈ ભૂલ થઈ હતી એમને પોતે સ્વમુખે 3 વખત માફી માંગી છે. અમારા પ્રદેશ અધ્યક્ષે 3 કીધું છે, વારંવાર માફી માંગી છે. અને જ્યારે કોઈ ભૂલ થાય ત્યારે એની માફી માંગવી જ જોઈએ એવું અમે પણ માનીએ છીએ.
મેં પણ મીડિયાના માધ્યમથી વાત કરી હતી. વાત કોઈ સરખામણી માટેની નથી, આ દેશની અસ્મિતા સાથેની વાત છે. આ દેશમાં વર્ષો સુધી જેમણે રાજા રજવાડાઓએ દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે ને આપણે બધા જાણીએ છીએ. આ ખૂબ ગંભીરતાથી એમને કીધું કે રાજા રજવાડાઓ જમીન હડપ કરે છે. મારે રાહુલ ગાંધીને કહેવું છે કે એ રાજા રજવાડાઓ છે, એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને, એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે. અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની વિનંતીથી 562 રજવાડાઓ એક સાથે એમની મિલકતો, એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને, આ ઇતિહાસ સાક્ષી છે. એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે, દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન છે. બંને માફી માંગી છે, બંને માફી માંગી છે, હવે ત્રીજો કરશે, પછી ચોથો આપશે, પછી પાંચમો. બંને માફી માંગી છે. રાહુલ ગાંધીને પણ વખોડવું જ જોઈએ 100%. એને માફી માંગી. બાપુ રાહુલ ગાંધીને પૂછો, નિવેદન આપ્યું પછી માફી પણ નથી લીધી. માંગવી જોઈએ. તો વાત એ જ છે. ભરતભાઈ, રાહુલ ગાંધીએ તમે એમ કીધું કે રાહુલ ગાંધીએ જાણી જોઈને આપ્યું ને પરસોત્તમભાઈની ભૂલ થઈ છે. આવું એટલા માટે ભૂલ થાય ને તો બધા માટે હોય. રાહુલ ગાંધીએ જાણી જોઈને એટલા માટે આપ્યું કે એણે રાજા મહારાજોની વાત કરી છે, એમણે દેશના નિજામોની વાત નથી કરી, એમણે દેશના રજાકારોની વાત નથી કરી, એમણે મોગલ સલ્તનતે જે પ્રકારે દેશ ઉપર અત્યાચાર કર્યો એની વાત નથી કરી. એટલા માટે મને નહીં 140 કરોડ દેશવાસીઓને શંકા જાય છે કે એક પ્રકારે આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન છે. ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોએ એમની માફી માંગેલી છે અને હું માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજના લોકો પણ ખૂબ સમજદાર વર્ગના લોકો છે અને અમારી સાથે એમના આશીર્વાદ રહેશે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે રાજપૂત સમાજે વર્ષો સુધી એમનો અમને સહકાર આપ્યો છે અને આશીર્વાદ આપ્યો છે. ડોક્ટર આંબેડકરે તો પ્રોપોર્શનેટ રિપ્રેઝન્ટેશનની વાત કરી હતી, ગાંધી બાપુએ એનો વિરોધ કરેલો. એનો ખરેખર પ્રોપોર્શનેટ રિપ્રેઝન્ટેશનની વાત કરેલી, જેની જેટલી વસ્તી છે એ પ્રમાણે પ્રતિનિધિત્વ મળે એવી વ્યવસ્થા આપણે અપનાવી. ગાંધી બાપુએ એનો વિરોધ કરેલો. તમે કહો છો કે કોંગ્રેસની નીતિઓ છે એ ડોક્ટર આંબેડકરનું અપમાન છે. કઈ રીતે? આપણા દેશમાં તો એ સિસ્ટમ છે જ નહીં. ડોક્ટર આંબેડકરે બંધારણની અંદર અનામતની વાત કરી હતી, પરંતુ એ મેં એટલા માટે કીધું કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય ધર્મ આધારિત અનામત આપવાની વાત નહોતી કરી, પણ કમનસીબે આ દેશમાં કોંગ્રેસની સત્તા આવી, એમણે ધર્મ આધારિત એક વોટ બેંકને ખુશ કરવા માટે ધર્મ આધારિત અનામતો કરીને ઓબીસી સમાજને જેમની અધિકાર હતો એની ઉપર ત્રાપ લગાડીને બાબા સાહેબની ભાવનાઓને અપમાનિત કરી છે. ભરતભાઈ, કાલે જે પરેશ ધાનાણી છે તેમણે એવું નિવેદન આપ્યું કે પટેલિયાઓ અને બાપુઓ જે છે તે હરક પદુડા છે. કઈ રીતે? પરેશભાઈને મેં કીધું ને, ખાલી એક પરેશભાઈને આખો ગાણો દાજેલો છે. રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનુષ્ય ફેલાવવાનું કામ કરે છે. અમે ક્યારેય કોઈ જ્ઞાતિ માટે, કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા. અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ. અને પટેલિયાઓ એ હરક પદુડા નથી. પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે. વર્ષો સુધી કોંગ્રેસને એમણે સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા હતી કે ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે છે. એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું, જ્યારે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે. એટલા માટે અમારી વિચારધારા રાષ્ટ્ર માટેની હોય છે, અમારી વિચારધારા દેશના ભવિષ્યના વિકાસ માટેની હોય છે. એટલા માટે અમને બધા આશીર્વાદ આપે છે અને એમને જે બફાટ કરવો એ કરે. દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે. બોગરાએ કહ્યું છે કે કોંગ્રેસનો આખો કાણવો દાજી ગયો. ગુજરાતમાં 1995ની અંદર ભયભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું. 18 વરણે લોહી પરસેવાના ટીપે સિંચી અને વટવૃક્ષ બનાવ્યું. આજ 25 વર્ષ પછી ગુજરાતમાં તમામ વર્ણ અને વર્ગના લોકોને એવું લાગી રહ્યું છે કે ઝાડ તો વટવૃક્ષ બન્યું,
પણ એમાં કોઈને ફળ ચાખવા ન મળ્યા. મને લાગે છે કે આજ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને જનસંઘના સંસ્કારો સિંચનારી આ રાજકોટની ભૂમિમાં એક પણ લાયક ઉમેદવાર ન જીડ્યા એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવાર આયાત કરી અને રાજકોટમાં થોપી બેસાડવા પડ્યા. કમલમની કાર્યાલયે કાળો કકળાટ થયો અને વર્ગ વિગ્રહની જે આગ રાજકોટની અંદર લગાડી હતી આજ આખા દેશમાં દાવાનળની જેમ ફાટી રહી છે, ત્યારે વર્ગ વિગ્રહની આગ બુઝાવવા હું રાજકોટ આવ્યો છું. પરેશભાઈ, તમારું નિવેદન જે હતું કે પટેલિયાવ અને બાપુ હરખપતુડા થયા, શું કહેશો આને લઈને? ગુજરાતના લોકોએ જે અપેક્ષાઓ સાથે ભારતીય જનતા પાર્ટીને સતત અને સળંગ શાસન સોંપ્યું, આ પાર્ટીને સિંચવામાં ક્યાંય સરદારના વારસો અને ક્ષત્રિય સમાજ એને 10 ડોલ વધુ પાણી પાઈને જલ્દી વટવૃક્ષ બનાવ્યું. પણ 25 વર્ષ પછી હવે બધાને એ વાત સમજાણી છે કે આ ભારતીય જનતા પાર્ટી એ કોઈની નથી, માત્ર સત્તાને સાચવવા માટે સમાજની અંદર વિભાજન કરાવે છે. ત્યારે હવે ગુજરાતના લોકો એ વાત જાણી ગયા છે કે આ નકલી સરદારના નકલી વારસોએ ગુજરાતને ગીરવે મૂકવાનું પાપ કર્યું છે, ગુજરાતને સામાજિક સંરચનાને તોડવાનું પાપ કર્યું છે, ગુજરાતમાં ક્યાંય નાત જાત ભાત વચ્ચે વેર રોપવાનું કામ કર્યું છે. સરદારના નકલી વારસોએ સ્વાર્થ માટે જે ગુજરાતમાં વર્ગ વિગ્રહની આગ લગાવી છે એ ઠારવા માટે હવે સરદારના અસલી વારસો મેદાનમાં આવ્યા છે. આ લડાઈ નકલી વર્સિસ અસલીની થવાની છે. જે નકલી લોકોએ લોકોની યાતનામાં સાથ સહકાર નથી આપ્યો એને લોકો ઓળખા છે અને હવે અસલી બી વાવી ગુજરાતને ફરી પાછું ગાંધી અને સરદારનું બનાવવાના છે. મલ્લિકાર્જુન ખડગે આવી રહ્યા છે આપના સમર્થનમાં, શું કહેશો? કઈ તારીખનો પ્રોગ્રામ છે, કયા પ્રકારનો પ્રોગ્રામ રહેશે? એનો ઓફિશિયલ પ્રોગ્રામ આવશે એટલે જરૂર જણાવશું, પણ 3 તારીખે રાજકોટના રણ મેદાનમાં લાગેલી આગને ઠારવા, બધાને સાથે જોડી ભારતના વિકાસનું, સર્વાંગી વિકાસનું સપનું સાકાર કરવા સમર્થન આપવા એ આવવાના છે. વાત ચોક્કસ. રાહુલ ગાંધીના જે માફીની માંગ છે તે કરી છે. ભાજપે કહ્યું છે કે અસ્મિતાને ઠેસ પહોંચાડી છે. CR પાટીલે કહ્યું છે, ભરત બોગરાએ પણ અહીં પ્રેસ કરી છે. ભારતીય જનતા પાર્ટી સત્તાના ટૂંકા સ્વાર્થ માટે વર્ગ વિગ્રહનું બીજ રોપી આ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડવાનો ઈરાદાપૂર્વક પ્રયાસ કર્યો. ધોમ ધકતા તાપમાં દેશની દીકરીઓ રોડ ઉપર દર ભટકી રહી હતી, આંખોમાંથી દડ આંસુ વહી રહ્યા હતા, પ્રધાનમંત્રીને વિનંતી કરી રહી હતી. પણ આ ગુજરાતની દીકરીઓ માનની પ્રધાનમંત્રીની બહેનોએ વારંવારની ફરિયાદ કરી, એ પ્રધાનમંત્રીના કાને ન પહોંચી, પ્રધાનમંત્રીએ ન સાંભળી. પણ જેવા રાજકીય રોટલા શેકવા માટે ક્યાંય અવસર મળ્યો તો એ અવસરને શસ્ત્ર તરીકે ઉપયોગ કરી ભાજપના નાનામાં નાના કાર્યકર્તાથી દેશના પ્રધાનમંત્રી જવાબ આપી રહ્યા છે. માનની પ્રધાનમંત્રીને પૂછવા માંગુ છું કે આ દેશની દીકરીઓને તમારા લોકોએ દામન ઉપર દાગ લગાડ્યું, એ દીકરીઓના આંસુ દળદળ વહેતા હતા, એનાથી તમારો અહંકાર ન ઓગળ્યો? આજ તમે સમાજને ફરી પાછા ક્યાંય જાતિ, કોમ અને ભાષા વચ્ચે બાંટવાનો પ્રયાસ કરી રહ્યા છો. દેશ તમને ઓળખી ગયો છે. ભારતીય જનતા પાર્ટીને 18 વરણ એક થઈ અને આવતી ચૂંટણીઓમાં જડબાતોડ જવાબ આપવાના છે. નિવેદન યોગ્ય છે કે અયોગ્ય? તમે થેન્ક યુ. કઈ રીતે